Let's go. લોકસભા, જેને લોકોનું ગૃહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતની સંસદનું નીચલું ગૃહ છે જે દ્વિગૃહીય છે, જ્યાં ઉપલું ગૃહ રાજ્યસભા છે. લોકસભાના સભ્યો પુખ્ત વયના સાર્વત્રિક મતાધિકાર અને તેમના સંબંધિત મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રથમ ભૂતપૂર્વ પદ પ્રણાલી દ્વારા ચૂંટાય છે. અને તેઓ 5 વર્ષ સુધી અથવા કેન્દ્રીય મંત્રી પરિષદની સલાહ પર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સંસ્થાનું વિસર્જન ન થાય ત્યાં સુધી તેમની બેઠકો ધરાવે છે. ગૃહ નવી દિલ્હી સ્થિત નવા સંસદ ભવન, લોકસભા ચેમ્બરમાં મળે છે. ભારતના બંધારણ દ્વારા ફાળવવામાં આવેલા ગૃહના સભ્યોની મહત્તમ સંખ્યા 552 છે. શરૂઆતમાં 1950માં તે 500 હતી. હાલમાં ગૃહમાં 543 બેઠકો છે જે 543 જેટલા ચૂંટાયેલા સભ્યોની ચૂંટણી દ્વારા ભરવામાં આવે છે. 1952 અને 2020ની વચ્ચે ભારત સરકારની સલાહ પર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એંગ્લો ઇન્ડિયન સમુદાયના 2 વધારાના સભ્યોને પણ નામાંકિત કરવામાં આવ્યા હતા, જેને જાન્યુઆરી 2020માં ભારતના બંધારણના 104થા સુધારા દ્વારા નાબૂદ કરવામાં આવ્યું હતું. 12,113 નવી સંસદમાં લોકસભા માટે 888 બેઠકોની બેઠક ક્ષમતા છે. 4. કુલ 131 બેઠકો, 24.03% અનુસૂચિત જાતિ, 84 અને NNA 47 ના પ્રતિનિધિઓ માટે અનામત છે. ગૃહ માટે કોરમ કુલ સભ્યપદના 10% છે. લોકસભા, જ્યાં સુધી વહેલા વિસર્જન ન થાય ત્યાં સુધી, તેની પ્રથમ બેઠક માટે નિયુક્ત તારીખથી 5 વર્ષ સુધી કાર્યરત રહે છે. જો કે, ભારતમાં કટોકટીની સ્થિતિ કાર્યરત હોય ત્યારે આ સમયગાળો ભારતીય સંસદ દ્વારા કાયદા અથવા હુકમનામું દ્વારા લંબાવી શકાય છે. 5.6 લોકસભા ભારતની વસ્તી ગણતરીના આધારે દર દાયકામાં ભારતના સીમાંકન પંચ દ્વારા લોકસભા મતવિસ્તારોની સીમાઓ ફરીથી બનાવવાની કવાયત હાથ ધરવામાં આવે છે, જેમાંથી છેલ્લી 2011માં હાથ ધરવામાં આવી હતી. 7 અમલમાં મુકાયેલા પરિવાર નિયોજન કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે બંધારણીય સુધારા બાદ 1976 અને 2001ની વચ્ચે કમિશનના આદેશની આ જોગવાઈને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી. 8 અગાઉ સીમાંકન કવાયતમાં વસ્તી વિષયક ફેરફારોના આધારે ભારતીય રાજ્યો વચ્ચે બેઠકોનું પુનર્વિતરણ પણ શામેલ હતું, પરંતુ 1976ના બંધારણીય સુધારા હેઠળ તે સ્થિર કરવામાં આવ્યું છે. 18મી લોકસભા મે 2024માં ચૂંટાઈ હતી અને તે અત્યાર સુધીની નવીનતમ લોકસભા છે. 191 લોકસભાની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ સંસદ ટીવી ચેનલ પર કરવામાં આવે છે, જેનું મુખ્ય મથક સંસદ પરિસરમાં છે. 10 ઇતિહાસ 1858મી 1947 સુધી ભારતીય ઉપખંડનો મોટો ભાગ બ્રિટિશ શાસન હેઠળ હતો. 11 આ સમયગાળા દરમિયાન ભારતના રાજ્ય સચિવનું કાર્યાલય ભારત પરિષદ સાથે એ સત્તા હતી જેના દ્વારા બ્રિટિશ સંસદ ભારતીય ઉપખંડમાં તેનું શાસન ચલાવતી હતી, અને ભારતના વાઇસરોયનું કાર્યાલય બનાવવામાં આવ્યું હતું, જેમાં બ્રિટિશ સરકારના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થતો હતો. ભારતીય પરિષદ અધિનિયમ 1861માં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો અને બિન-સત્તાવાર સભ્યો ધરાવતી વિધાન પરિષદની જોગવાઈ કરવામાં આવી હતી. ભારતીય પરિષદ અધિનિયમ 1892એ બ્રિટિશ ભારતના દરેક પ્રાંતમાં વિધાનસભાઓની સ્થાપના કરી અને વિધાન પરિષદની સત્તાઓમાં વધારો કર્યો. જો કે આ કાયદાઓએ સરકારમાં ભારતીયોનું પ્રતિનિધિત્વ વધાર્યું, તેમની શક્તિ મર્યાદિત રહી, અને મતદારો ખૂબ ઓછા રહ્યા. ભારતીય પરિષદ અધિનિયમ 1909એ કેટલાક ભારતીયોને વિવિધ પરિષદોમાં પ્રવેશ આપ્યો.
ભારત સરકાર અધિનિયમ 1919 વહીવટમાં ભારતીયોની ભાગીદારીનો વધુ વિસ્તાર કર્યો, જેનાથી કેન્દ્રીય વિધાનસભાની રચના થઈ, જેના માટે 1927માં નવી દિલ્હીમાં સંસદ ભવન બનાવવામાં આવ્યું અને ખુલ્લું મૂકવામાં આવ્યું. 12. ભારત સરકાર અધિનિયમ 1935એ પ્રાંતીય સ્વાયત્તતા રજૂ કરી અને ભારતમાં સંઘીય માળખું પ્રસ્તાવિત કર્યું. 13-18 જુલાઈ 1947ના રોજ બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરાયેલ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 એ બ્રિટિશ ભારત, જેમાં રજવાડાઓનો સમાવેશ થતો ન હતો, ને 2 નવા સ્વતંત્ર દેશો ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત કર્યું, જે તાજ હેઠળ આધિપત્ય હતા જ્યાં સુધી તેઓ દરેક એક નવું બંધારણ ઘડે નહીં. બંધારણ સભાને અલગ રાષ્ટ્રો માટે 2 ભાગમાં વિભાજિત કરવામાં આવી હતી, જેમાં દરેક નવી સભાને સંબંધિત આધિપત્ય માટે સાર્વભૌમ સત્તાઓ ટ્રાન્સફર કરવામાં આવી હતી. એક સંદર્ભ આપો. ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ અપનાવવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું, જેમાં ભારતને એક સાર્વભૌમ, લોકશાહી પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું. આમાં દેશના કાયદાના સ્થાપક સિદ્ધાંતો શામેલ હતા જે ભારતને તેના નવા સ્વરૂપમાં શાસન કરશે, જેમાં હવે તે બધા રજવાડાઓનો સમાવેશ થાય છે જેમણે પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો ન હતો. સંદર્ભ આપો. ભારતના બંધારણના અનુચ્છેદ 79, ભાગ 5 યુનિયન મુજબ, ભારતની સંસદમાં ભારતના રાષ્ટ્રપતિ અને સંસદના 2 ગૃહો, જેને રાજ્યોની પરિષદ, રાજ્યસભા, અને લોકોનું ગૃહ, લોકસભા, તરીકે ઓળખવામાં આવે છે. તેનો સમાવેશ થાય છે. 14-25 ઓક્ટોબર 1951મી 21 ફેબ્રુઆરી 1952 દરમિયાન યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીઓ પછી 17 એપ્રિલ 1952ના રોજ પ્રથમ વખત લોકસભાની રચના યોગ્ય રીતે કરવામાં આવી હતી. 15. યાદી લાયકાત આ પણ જુઓ. ભારતના ચૂંટણી પંચ ભારતીય બંધારણના અનુચ્છેદ 8.4, ભાગ 5 હેઠળ સંઘ, 16, લોકસભાના સભ્ય બનવા માટેની લાયકાત નક્કી કરે છે, જે નીચે મુજબ છે. 1. તેઓ ભારતના નાગરિક હોવા જોઈએ. અને ભારતીય બંધારણની 3જી અનુસૂચિમાં આ હેતુ માટે નિર્ધારિત ફોર્મ અનુસાર ભારતના ચૂંટણી પંચ સમક્ષ શપથ અથવા પ્રતિજ્ઞા લેવી આવશ્યક છે. 2. તેમની ઉંમર 25 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. 3. તેમની પાસે સંસદ દ્વારા બનાવવામાં આવેલા કોઈપણ કાયદા દ્વારા અથવા તેના હેઠળ નિર્ધારિત અન્ય લાયકાત હોય છે. 4. તેમને ગુનેગાર જાહેર ન કરવા જોઈએ એટલે કે તેઓ ગુનેગાર, પુષ્ટિ પામેલા દેવાદાર અથવા કાયદા દ્વારા અન્યથા ગેરલાયક ન હોવા જોઈએ અને 5. દેશના કોઈપણ ભાગમાં મતદાર યાદીમાં તેમનું નામ હોવું જોઈએ. જો કે, સભ્યને સંસદના સભ્ય બનવા માટે ગેરલાયક ઠેરવી શકાય છે. 1. જો તેઓ નફાનું પદ ધરાવે છે. 2. જો તેઓ અસ્વસ્થ મનના હોય અને સક્ષમ અદાલત દ્વારા તે રીતે જાહેર કરવામાં આવ્યા હોય. 3. જો તેઓ ડિસ્ચાર્જ ન થયેલા નાદાર હોય.